નમસ્તે. પ્રજ્ઞા પરાધનો મારો આની પહેલાંનો વિડીયો જોઈને શ્રી ચંદ્રકાંતભાઈ ભોગાયતાએ તરત મને વોટ્સએપ ઉપર લખી મોકલ્યું કે આ અપરાધ વિશે સભાન હોવું જરૂરી છે. બહુ સરસ. આ વાંચીને હું પ્રજ્ઞા પરાધ ભાગ 2 કરવા પ્રેરાઈ. હું બાળ વાર્તાઓ બહુ સરસ બનાવું છું અને બહુ સરસ રીતે કહું છું. વાર્તા શું કામ કેવી કહેવી અને કેવી રીતે કહેવી એની ઘણી બધી યુટ્યુબ્સ અને હું વાર્તા બાળકોને કહેતી હોઉં એવા લાઈવ વિડીયોઝ ઘણાએ જોયા હશે. મને ટેવ છે કે વાર્તા કહેતા પહેલાં બાળકોને એક તોફાની રમત રમાડું છું, જેમાં હું પૂછું કે ચકલી કેમ બોલે, એટલે એ લોકોએ રાડો પાડીને બોલવાનું. હું કહું કે ચી 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 એમ બોલો. પછી તો કાગડો કેમ બોલે, મોર કેમ બોલે, કોયલ કેમ બોલે, બિલાડી કેમ બોલે, ઉંદર કેમ બોલે, કૂતરો કેમ બોલે, વાંદરો કેમ બોલે, ગધેડો કેમ બોલે એમ પૂછું. અને બધાનો ઉત્તર મોટેથી એ લોકો 3 વાર આપે. પછી છેલ્લે પૂછું કે માણસ કેમ બોલે. એમની પાસે મુકરર ઉત્તર નથી, તેથી તેઓ હસવા લાગે. પછી હું એમને કહું કે તમે ગધેડા નથી તોય ગધેડો કેમ બોલે પૂછ્યું ત્યારે તમે હોચી 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 કહ્યું, અને માણસ કેમ બોલે એમ પૂછું છું ત્યારે હસો છો. જુઓ, માણસો 2 પ્રકારના હોય છે. ખરાબ માણસો સામસામા મળે ત્યારે 4 મિલે 64 ખીલે, 20 મિલે માથા ફોડ, દુર્જન સે દુર્જન મિલે રૂએ 7 કરોડ. એ 4 મિલે એટલે કે 4 આંખો મળે, 64 ચીડે એટલે કે 32 દાંત સામસામાના બંનેના કડકડાટી બોલાવવા માંડે, કાપી નાખું, શું કરી નાખું એમ. પછી 20 મિલે માથા ફોડ એટલે કે 10 આંગળા આના અને 10 આંગળા સામાના, એમ 4 હાથોની મારામારી થાય. ત્યારે બોલે નીચ કમીને કુત્તે. આ એક પ્રકારના માણસોની વાત થઈ કે જેને આપણે દુર્જનો કહીએ છીએ. બીજા પ્રકારના માણસો છે જેને આપણે સજ્જન કહીએ છીએ. તો દુર્જન સે દુર્જન મિલે તો શું થાય તો જોયું આપણે. હવે સજ્જન સે સજ્જન મિલે તો શું થાય એ જોઈએ. 4 મિલે એટલે કે 2 આંખ એક સજ્જનની ને 2 આંખ બીજા સજ્જનની, 4 આંખો મળે ત્યારે 64 ખીલે એટલે કે બંનેના 32 દાંત હસવા માંડે, એ ખીલે. 4 મિલે 64 ખીલે. અને 20 મિલે કરજોડ, 2 કરજોડ કરીને નમસ્તે નમસ્તે એમ કરે. બોલે ત્યારે નમસ્તે 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 એમ બોલે. સજ્જન સે સજ્જન મિલે હસે 7 કરોડ. વિજ્ઞાને એવું શોધ્યું છે કે માણસના શરીર પર 350 રૂંવાડા છે. તે હસવા માંડે. દુર્જન સે દુર્જન મિલે ત્યારે એ 7 કરોડ રડવા માંડે, 7 કરોડ રૂંવાડા રડવા માંડે. અને સજ્જન સે સજ્જન મિલે ત્યારે આ 7 કરોડ રૂંવાડા હસવા માંડે. અને પછી હું પાછું પેલું બધું પૂછું બાળકોને અને કહું કે ચાલો એ રમત ફરીવાર રમીએ. જે કોઈ સાચો જવાબ આપશો, જો કોઈ તમે બધા જ સાચો જવાબ આપશો તો હું સરસ મજાની એક વાર્તા કહીશ, અને મને ન ગમે એવો જવાબ આપશો તો ઊભી થઈને ચાલતી થઈશ. પછી આખું એ લોકોની પાસે બોલાવરાવું. ચકલી કેમ બોલે ને, ગધેડું કેમ બોલે ને, માણસ કેમ બોલે ને, માણસ કેમ બોલે આવે ને એટલે એ લોકો જોશી નમસ્તે 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 એવો જવાબ આપે. એટલે હું એમને કહું શાબાશ. હવે હું તમને સરસ વાર્તા કહું. બાળકોને આ રમત રમીને શાંતિ થઈ જાય કે હવે આપણે તોફાન કરવું નથી,
કારણ કે આ બેન પોતે તોફાન કરાવે છે, એટલે એ જ આપણને તોફાન કરાવશે ત્યારે આપણે એ તોફાન કરશું. બાળકો તો હોંશથી રમે, પણ સાથે એના શિક્ષકો હોય તે આમાંથી વાર્તા કેમ કેવી તે શીખે, અને પછી પોતાને ક્યાંક કહેવી પડે ત્યારે મારી કોપી કરે. એક શાળામાં મારે વાર્તા કહેવા જવાનું હતું, તો મેં મારી ટેવ પ્રમાણે આ રમત કરાવવી શરૂ કરી. છેલ્લે પૂછ્યું, માણસ કેમ બોલે? તો બાળકો બોલ્યા, નમસ્તે નમસ્તે નમસ્તે. ઓ, હું તો ચાટ પડી, સમજી ગઈ કે મારી પહેલાં તેમને કોઈએ આ રમત રમાડી લાગે છે. મેં પૂછ્યું, કોણે આ રમત રમાડી હતી મારી પહેલાં? તો કે રમાબેને. અચ્છા, એમણે તમને કહ્યું હતું કે રક્ષાબેન જે રમાડે છે તે હું તમને પહેલાં રમાડું પછી વાર્તા કહું? બાળકો કહે, ના, તમારું નામ જ નહોતું લીધું. રમાબેનને સાંભળનારાઓએ તાળીઓનો ગડગડાટ રમાબેનના પર્સમાં ભરી દીધો હશે, પણ રમાબેનને ખબર નથી કે સાથે સાથે પ્રજ્ઞાપરાધ કર્યાનો દંડ પણ ભગવાને તમારા ખાતામાં નોંધ્યો હશે. તમે કોઈની કરામત તમારે નામે રજૂ કરો એ તો ચોરી કહેવાય. એક બીજું દૃષ્ટાંત કહું. હું જ્યારે વ્યાકરણ, ભાષાની શુદ્ધિ વગેરે શીખવા જાઉં છું ત્યારે માઇમ એક્શન દ્વારા કવાડમાંથી ગંગા લોટી કાઢું છું. પછી તેમાંથી થોડું થોડું જલ પ્રેક્ષકોના જમણા હાથમાં આપું છું. માઇમ હો, બધું માઇમ. પછી એમની પાસે પ્રતિજ્ઞા લેવડાવું છું કે અમે રક્ષાબેન પાસેથી આજે ભાષા શુદ્ધિ વિશે જે શીખીશું તે યાદ રાખશું, અને એ શુદ્ધ ભાષા પછી અમે બોલશું અને લખશું. આટલું કરાવીને પછી હું શીખવવાનું શરૂ કર્યું છે. તો વાતાવરણ એવું સરસ જામે છે કે ના પૂછો વાત. મારી આ સ્ટાઇલની પણ મેં સાંભળ્યું છે કે ઘણા કોપી કરે છે. કરો, ના નથી. શીખવા જેવું શીખવું જ જોઈએ, પણ તે અખત્યાર કરતી વખતે એ કરામત જેની છે એનું નામ દેવું જોઈએ. ન દો તો શું થાય? પ્રજ્ઞા અપરાધ થાય. કક્કા બારકડીના સાચા ક્રમની તો મોટા લોકોને ખબર નથી, એટલે મેં એની નાની કવિતા બનાવી રાખી છે. એ શીખવું છું તેથી સૌને બધું સહેલાઈથી યાદ રહી જાય. તમે પણ એવી રીતે શીખવી શકો, પણ આ તમે રક્ષાબેન પાસેથી શીખ્યા એવું કહેવાનું ભૂલતા નહીં તો શું થશે? પ્રજ્ઞા અપરાધ. મેં મારા દૃષ્ટાંતો એટલા માટે આપ્યા કે એની મને ખબર હોય, પણ એની ઉપરથી સમજવાનું કે કોઈની પણ સારી વાતો રજૂ કરતાં પહેલાં એમનું નામ આદરથી દેવાનું ભૂલવું નહીં. જો ભૂલો તો શું થાય? પ્રજ્ઞાપરાધ. જય શ્રી કૃષ્ણ.